बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जो की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। श्री वंदु सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ सखी, जीवन हमारा श्री महामती कहे ऐसा जी। भया चर्चा कबखत, अब तुम सुनियो चेत दे लाल। आगू आए बैठे तखत, अब तुम सुनियो चेत दे लाल। आगू आए बैठे तखत। प्रणाम। बोलो श्री सद्गुरु महाराज की जय। जामा बांके बिहारी जी का दिया सेवने को, श्री देवचंद्र जी सिर चढ़ाए के ल्याए अपने घर में, ल्याए अपने घर में। बोलो श्री प्राणनाथ प्यारे की जय। તો આપણે પેલા કઈ કઈ લીલાઓ જોઈ આગળના દિવસમાં, કઈ લીલાઓનું રસપાન કર્યું? સૌથી પહેલા તો આપણે જોયું હતું કે મતુ મહેતાને કુંવરબાઈ હવે ભુજનગર પધારે છે, એમને ત્યાં રહેવાતું નહોતું, તો હરિદાસજીના હુકમથી મતુ મહેતાને કુંવરબાઈ ભુજનગર રહેવા આવી ગયા. પણ એ આવી ગયા ને છતાંય આપણા હાદીની કોઈ સેવાની અંદર કોઈ પરિવર્તન જ ન આવ્યું. એ જ વિધિથી, એ જ પ્રેમથી સેવા કરે છે. તો એમની સેવાથી પ્રસન્ન થઈને, એમની પ્રેમ સેવાથી પ્રસન્ન થઈને હરિદાસજી એમને નામ સુમિરન આપે છે. આપણે એ પણ જોયું હતું કે નામ સુમિરન કેવું આપ્યું? ભજમન શ્રી કુંજ વિહારી વૃંદાવન નિત્ય વિલાસ. એની વિધિ જોઈતી આપણે. એ શું કીધું હતું ત્યારે? શ્રી કૃષ્ણજીને પરમ ગુરુ તરીકે જોવાનું, શ્રી રાધિકા રાણીને ઈષ્ટ તરીકે, અને સ્વયં આપણે ગોપી તરીકે એમની પૂજા કરવાની, એમની સેવા કરવાની. તો એ જે હતું ને
એ આપણા હાદીએ અંગીકાર કરી લીધો. ત્યારે સખી ભાવ અંગીકાર કરી લીધો. અને હરિદાસજીએ શું કીધું? એ કૃષ્ણજીને પરમ ગુરુ તરીકે એમનું કીધું, મંત્ર આપ્યો ત્યારે કે મને ગુરુ તરીકે જોવાના, શ્રી કૃષ્ણજીને ગુરુ તરીકે જોવાના. એટલે શું કીધું? આપણે આવ્યું છે ને વાણીની અંદર, સતગુરુ મેરા શ્યામજી મેં એહને સે ચરણે રહું, સનમંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લેવું. તો જ્યારે આપણા હાદી અહીંયા પહોંચ્યા હતા શ્રી રાધાવલ્લભી માર્ગમાં, છેલ્લું નામ સુમિરન છે, એ પછી તો એમને લીધું નથી, તો ત્યારે અહીંયા સુધી આવી ગયા. એમ એ વાણીની અંદર પણ છે એ વસ્તુ. હવે ગુરુ કોને જોવે છે? આપણા હાદી સદગુરુને શોધતા હતા, એ જ ડાયરેક્ટ આવી ગયું. હવે તો ગુરુ કોને જોવે છે? શ્રી કૃષ્ણજીને ગુરુ તરીકે જોવે છે. તો એ હૃદયની અંદર હવે ધારણ કરી લીધું, સખી ભાવ અંગીકાર કરી લીધો, અને હૃદયની અંદર એ પણ ધારણ કરી લીધું કે કૃષ્ણજી છે એ જ મારા ગુરુજી છે. અને જે દિવસે નામ સુમિરન થાય છે એ જ દિવસે શ્રી લીલબાઈ સાથે એમના વિવાહ થાય છે. પણ હવે વિવાહ થાય છે પછી એ હજી આપણા હાદી ત્યાં સમય નથી આપતા ઘરની અંદર. તો એમના ગુરુજીએ હુકમ કર્યો હતો કે તમે ગૃહસ્થ આશ્રમનું પાલન કરો. તો ગૃહસ્થ ધર્મનું પાલન કરવું એટલે શું? કેટલા બધા ધર્મનું પાલન કર્યું આપણા હાદીએ, કેટલા બધા ધર્મની અંદર ગયા. પણ જ્યારે ગૃહસ્થ આશ્રમ આવ્યો, તો ગૃહસ્થ આશ્રમને સાયધું. તો સાયધું એટલે શું? એનો અર્થ શું થાય? આપણે બધાય પણ ગૃહસ્થની અંદર છીએ, આપણે પણ પરિવાર છે, ઘર પરિવાર છે, માતા પિતા છે, બાળકો છે, પતિ પત્ની બધુંય છે. તો હાદીએ સાયધું હતું. કઈ રીતના? એ બધુંય નિભાવ્યું હતું. કર્તવ્ય નિભાઈ પ્રત્યે, માતા પિતા પ્રત્યે, એમને સંતાનો પણ છે, એમના પ્રત્યે પણ કર્તવ્ય નિભાવ્યું હતું. પણ મોહ માયાથી દૂર રહી. એની અંદર કોઈ મોહ નહીં, એની અંદર કોઈ આસક્તિ નહીં, અને કોઈ તરફ કઈ નફરત નહીં. આમ કોઈ ખેંચા ખેંચી જ નહીં અંદર. એ મોહથી પરે થઈને કે આમ કેમ કમળ છે તો કીચડની અંદર ખીલે છે, પણ છતાંય કીચડ કોઈ દિવસ કમળને છૂઈ નથી શકતું. કોઈ દિવસ એ કમળની જે ખુશ્બુ છે એમાં કમી નથી આવતી. એ રીતે ગૃહસ્થ ધર્મને સાયધું હતું આપણા હાદીએ, કે બધુંય નિભાવ્યું, એકો એક કર્તવ્ય નિભાવ્યા, પણ છતાંય એમની જે ખુશ્બુ છે, એમનો જે ઇશ્ક છે, એમની જે સુરતા છે, એ સદાય એમના પ્રિયતમમાં જ રમે છે, સદાય આપણા ધણીજીની અંદર જ રમે છે. તો એ પણ આપણને કરીને બતાવ્યું છે આપણા હાદીએ. એ જોયું હતું આપણે. અને પછી આપણે જોઈતી આપણા હાદીની પ્રેમ સેવા કેવી રીતના કરે છે. વહેલા ઉઠીને કરે છે, પછી શુદ્ધ આકાર કરીને જ કરે છે. પછી આમ ચાલે છે ને તો પવિત્ર સ્થાન જોઈને ચાલીને જાય છે, અને એકદમ ચોકસાઈથી બધી સેવા કરે છે. જે પણ કરે છે તો એ કેના અંતર્ગત કરે છે? પ્રેમની અંતર્ગત કરે છે, એમના ઇશ્કથી કરે છે, એમના હૃદયથી કરે છે આ બધી સેવા. ક્યાં કોઈએ શીખડાયું આવી સેવા? તો હરિદાસજી કહેતા કે આજ સુધી કોઈ યુગની અંદર આવી સેવા કોઈ નથી કરી જાણી. એવી આપણા હાદીએ સેવા કરી છે. તો જે પણ છે ને એમની લીલા બધી ઉજ્જવલ પ્રેમ ભરી છે, બધી ઇશ્કમય લીલાઓ છે, એમની પ્રેમની રીતિ છે, અને પ્રેમથી સેવા કરે છે. પ્રેમની અંતર્ગત કદી આળસ જ ના હોય એ બતાવે છે આપણને, કે કેવું આમ સતત છલકાય છે હૃદય એમનું. અને ખૂબ સેવા કરે છે. પછી હરિદાસજીથી સહાતી નથી સેવા. તો હરિદાસજી વિચારે છે કે દેવચંદ્રજીને રહેવાતું નથી સેવા કર્યા વિના, અને મારાથી સેવા સહાતી નથી, તો હું શું કરું? તો એમને યાદ આવે છે એમની પાસે બાલ મુકુંદજી છે, એમની સેવા છે, તો હું એ પધરાવું, એ આપું આપણા હાદીને. તો ત્યારે શું થાય છે કે બાલ મુકુંદજી સ્વયં જ અંતર ધ્યાન થઈ જાય છે કે હું નહીં લેવા સેવા સહન કરી શકતો. હરિદાસજી તમે નહીં લઈ શકતા, પણ હું પણ નહીં લઈ શકતો એમની સેવા. હવે આપણે આગળ જોયું હતું કે બાલ મુકુંદજીની તો મૂર્તિ તો ઠેકાણે આપણા હાદીને મળી છે. જ્યાં બી મૂર્તિઓ પાસે ગયા છે તો મૂર્તિ તો પ્રગટ થતી જ હતી એમની સામે, એ બધી એમની પરિક્રમા કરતી હતી. તો આ કઈ છે?
જે એમ કહે છે કે સેવા નથી સ્વીકાર કરી શકતા એમ. બાલમુકુંદજી આપણે જોઈએ કે શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ છે અને આપણા હાદી રાધિકા રાણીનું શ્યામાજીનું સ્વરૂપ છે. તો કેમ એમ કહે છે કે હું એમની સેવા નથી સ્વીકાર કરી શકતો? કેમ કે આ જે સ્વરૂપ છે, જે બાલમુકુંદજીનું આ જે સ્વરૂપ છે, જે હરિદાસજી જેની પૂજા કરે છે, એ પ્રતિબિંબ બ્રજલીલાનું સ્વરૂપ છે, જે અખંડ થયું છે સબલિક બ્રહ્મની અંદર. એ અક્ષર ભગવાનના ચિત્તની અંદર અખંડ થઈ છે જે લીલા આપણી બ્રજની, એ બ્રજનું પ્રતિબિંબ અવ્યાકૃત બ્રહ્મની અંદર પડ્યું છે. અવ્યાકૃત બ્રહ્મ શું છે? અક્ષર ભગવાનનું મનનું સ્વરૂપ છે. એની અંદર એનું પ્રતિબિંબ પડ્યું છે. તો એ પ્રતિબિંબની અંદર જે બ્રજલીલા છે, એની અંદર જે શ્રી કૃષ્ણજી છે, એ જ આ બાલમુકુંદજી છે. કેમ કે હજી સુધી જ્યાં સુધી આપણા હાદી નથી આવ્યા, જ્યાં સુધી સખ્યો નથી આવી ત્રીજા બ્રહ્માંડમાં, ત્યાં સુધી અખંડની વાત જાહેર જ નથી થઈ. એટલે જેટલા બી ભક્તો પૂજા કરે છે તો પ્રતિબિંબ લીલા સ્વરૂપની જ કરે છે. એટલે હરિદાસજી એ પ્રતિબિંબ લીલાની જ પૂજા કરે છે. એના કારણે એ જે સ્વરૂપ છે એ પ્રતિબિંબ લીલાનું સ્વરૂપ છે. એટલે આપણા હાદી છે એ તો મૂળના છે. મૂળ જે લીલામાં ખેલા છે એ સ્વરૂપ છે. એના કારણે એ બાલમુકુંદજી કહે છે કે હું મૂળ જે છે, જે અખંડ છે, જે આનંદ બ્રહ્મ છે સ્વયં, એમની હું સેવા સ્વીકાર નહીં કરી શકતો. એટલે પછી હવે એમની મૂર્તિ તો ના પાડે છે કે એ તો તમે ના આપતા, પણ બાકે બિહારીજીના વાઘા વસ્ત્રની સેવા આપી શકો છો. તો આકાશી માર્ગથી બાકે બિહારીજીના વસ્ત્ર પ્રગટ થાય છે. હરિદાસજી પછી એ જ વસ્ત્ર દેવચંદ્રજીને આપે છે અને એ જ વસ્ત્ર લઈને પછી હવે આપણા હાદી સેવા કરે છે. તો હવે આપણે આગળની લીલા જોઈએ કે હવે શું થાય છે. तहाँ आए एक ठौर को बनाई निके कर, बासन सेज सिंहासन तहाँ पधराए वस्त्र. હરિદાસજીએ કીધું તું એમને કે એક સુંદર મંદિરનું નિર્માણ કરો. હવે આપણા હાદીએ કેવી તૈયારી કરી હોય, જ્યારે એ હુકમ થયો હોય ત્યારે તો એટલું સુંદર એવું સુંદર મંદિરની તૈયારી કરે છે, એવું સુંદર મંદિર બનાવ્યું છે. અને મંદિરની અંદર વાસણ, સેજિયા અને સિંહાસન એનું વર્ણન કર્યું છે. વાસણ આપણા માટે આપણે કેવું કરીએ છીએ અત્યારે, જે રાજ્યના વાસણ છે એ અલગ કરીએ, રાજ્ય માટે ભોગ અલગ લગાવીએ, રાજ્યની સેજિયા અલગ હોય, રાજ્યનું સિંહાસન અલગ હોય. થોડી આપણે આપણા સિંહાસન ઉપર એમને બિરાજમાન કરી. તો એ આપણને શીખડાયું છે કોણે? એ આવ્યું છે ક્યાંથી? તો એ આપણા હાદીએ ત્યારે પેલા સ્વયં આપણા શ્યામાજી મહારાણી આ રીતિ બતાવી. પહેલા તો સૌથી પહેલા સેવા પૂજા એમને કરી છે રાજ્યની આ સંસારની અંદર. તો કઈ રીતના કરી છે? એ રાજ્ય માટે અલગ વાસણ, અલગ સેજિયા, અલગ સિંહાસન અને ત્યાં પધરાએ વસ્ત્ર. એ સિંહાસન પર હવે એ વસ્ત્રને પધરાવે છે. એ વસ્ત્રની સાક્ષાત તેની સેવા કરે છે. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. કેવી રીતે સેવા કરે છે? રસોઈ સ્વયં બનાવે છે, પોતાના હાથે જ રસોઈ બનાવે છે. એમના માટે કોઈ બીજા પાત્રે સેવા નથી કરાવતા. પછી એના માટે જે જલ ભરવાની સેવા છે એ પણ સ્વયં કરે છે. અને આની અંદર દેહ પછાડે છે. દેહ પછાડવાનો અર્થ શું? કે સ્વયંની દેહ હવે જોતા જ નથી. જે રીતે હરિદાસજીની સેવા કરતા હતા, ગુરુજીની સેવા તો છૂટી ગઈ, હવે એ તો થતી નથી. હવે પૂર્ણ સેવા કોની કરે છે? જે વાઘા વસ્ત્ર પધાર્યા છે એને સાક્ષાત ધણી તરીકે એની સેવા કરે છે. જલ ભરવા જાય છે તો કેવી રીતે જલ ભરે છે? કે કોઈની પરછાઈ પડી જાય ને રસ્તાની અંદર તો જલ ઢોળી નાખે છે અને પાછું નવું જલ ભરી આવે છે. તો આપણા વાલુએ આપણને બતાવ્યું છે કે પરછાઈ એટલે શું, તેની વાત કરી રહ્યા છે.
કે મનની અંદર કોઈ બીજો વિચાર પણ આવી જાય ને, તો ભલે 10 કોસ કે 15 કોસ ગમે એટલા દૂર ગયા હોય જલ ભરવા માટે, તોય જો ઘર સુધી આવી જાય અને જો મનમાં કોઈ બીજો વિચાર પણ આવી જાય ને, તો એ જલ ત્યાં ઢોળી નાખે છે કે મારા પ્રિયતમની સેવા કરું છું, હું એમને રીઝાવવા માટે કરું છું, તો મનમાં બીજો વિચારે કેમ આવે? પૂર્ણ રૂપે પૂર્ણ સમર્પણથી સેવા કરો, પૂરું હૃદય આપીને એમના ચરણોમાં સેવા કરો. એ રીતે તન પછાડે છે. અત્યારે જ્યારે ભોગ તૈયાર કરે છે તો કેવી રીતે કરે છે? એક એક વસ્તુ ચૂની ચૂનીને સ્વયં લાવે છે, એક એક વસ્તુ ચૂની ચૂનીને સ્વયં બનાવે છે, સુંદર સુંદર ભોગ તૈયાર કરે છે કે સ્વાદિષ્ટ જમાડું, મારા પિયાજીને ભોગ લગાવું છું તો સ્વાદિષ્ટ જમાડું. સાક્ષાત સાકાર સ્વરૂપ છે, એ રીતે ભોગ લગાવે છે, એ રીતે રસોઈ કરે છે કે જરાય ગરમ ન થઈ જાય, બહુ ગરમ ન થઈ જાય, બહુ ઠંડુ પણ ન જમાડું. એ રીતે એક એક વસ્તુ ધ્યાન રાખીને સેવા કરે છે. અત્યારે તો એટલી સુંદર સેવા કરીને, એટલી સુંદર પ્રેમ સેવા કરીને આપણને બતાવે છે. પણ આ લીલાને લઈને એક દર્દ પણ છે હૃદયની અંદર. આ લીલાને લઈને જે નજર આવે છે કે આપણા હાદી જલ ભરવા જાય છે અને રસ્તામાં ઢોળી નાખે છે, કોઈની પરછાઈ પડે તો કેવું કહેવામાં આવે છે કે હાદીને નીંદ છે, હાદીને પહેચાન નહોતી ત્યારે હાદી નીંદની અંદર છે, કર્મકાંડ કરે છે. તો એ કેવી સોચ છે, કેટલી નીચી સોચ છે, કેટલી તુચ્છ સોચ છે. એ આપણા ધણીજીના હૃદયને કેવી દુખાવે છે. એ સોચ કદી ના આવવી જોઈએ. આપણે એમ વિચારીએ કે હાદીને નીંદ છે. હાદી તો સ્વરૂપ છે. હાદી કોણ છે? આપણા ધણીજી એમનું હૃદય મોકલું છે આપણા માટે કે લ્યાઓ બુલાય તો મૃહલ્લા જો રૂહે મેરી આશી. આપણા માટે થઈને આવ્યા છે. આ પ્રેમ સેવા આપણા માટે કરે છે. આ તન આપણા માટે પછાડે છે. અને તોય જો એવી નજર આવી જાય છે આપણી કે હાદી ઉપર એવું લાંછન લગાવી દઈએ. સ્વરૂપ છે, સ્વરૂપને કદી નીંદ ના હોય. નીંદ તો કોને કીધી? કે આપણું જે હૃદય છે એની ઉપર જ્યારે માયાનો પડદો આવી જાય છે તો એની અંદર તમામ વિચારો આવે છે. ઘર પરિવારના વિચારો આવે છે, મોહના વિચારો આવે છે, સ્વયંના સ્વાર્થના વિચાર આવે છે. એને નીંદ કીધી. કે હૃદયની અંદર ધણીજી સિવાય, ઈશ્ક સિવાય બધી વસ્તુ છે. પણ હાદીનો હૃદય પર પડદો ક્યારે પડ્યો છે? એ તો જ્યારથી આવ્યા છે ત્યારથી ઉજ્જવલ ઈશ્કનું સ્વરૂપ જ છે. એમના હૃદયની અંદર ઈશ્ક સિવાય કાંઈ છે જ નહીં, પ્રેમ સિવાય કાંઈ નથી. ક્યારે એમને માયાનો પડદો આવ્યો છે? તો કઈ રીતના કહી શકી કે હાદી નીંદની અંદર છે? હાદી કદી નીંદની અંદર આવ્યા જ નથી. એમનો ઈશ્ક સદાય ઉજાગર છે, સદાય ઉજાગર, સદાય ઈશ્કમય સ્વરૂપ જ છે. ને જે કર્મકાંડની વાત છે, તો કર્મકાંડ કોને કીધું છે? શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જે પોતાના સ્વાર્થની પૂર્તિ માટે કરવામાં આવે, પોતાની ઈચ્છાની પૂર્તિ માટે જે બી આપણે પરમાત્મા માટે કાર્ય કરી, જે બી ક્રિયા કરી છે પરમાત્માના ચરણોમાં, પણ પોતાના સ્વાર્થને લઈને એ જે ક્રિયાઓ છે એને કર્મકાંડ કહેવામાં આવ્યું. જે ભાવ રહિત છે એ કર્મકાંડ કહેવામાં આવ્યું. તો આ લીલાની અંદર તો ક્યાં ભાવની કમી છે, ક્યાં ઈશ્કની કમી છે, ક્યાં પ્રેમની કમી છે? તો એ નજર કદી આપણી ના આવી જોઈએ. કે શું કીધું છે? આપણને કીધું છે શ્યામાજીના અંગ હો સુંદર સાથ. આપણું નામ જ ક્યાંથી આવ્યું છે? સુંદર બાઈના તો સાથ છીએ. જો સાથ જ એની ઉપર એવી નજર લઈ આવે તો કોનું હૃદય દુખે છે? કોના હૃદયની પીડા થાય છે? શ્રી ઇન્દ્રાવતીજી આને લઈને વાત કરે છે વાણીની અંદર કે પતિવ્રતા જે નારી છે
એ એમના પતિના અવગુણ સાંભળી પણ ના શકે. જો સાંભળી લે ને તો પણ એની દેહ ત્યાગ કરી લે. તો શું કહે છે આપણને કે તમે વાંકો વિસ્મો કાંઈ ન જોયું? જેમ ભામની ભૂંડી ભંડાવે, કુકર્મ કરતા કાંઈ ન વિચારે, પછી નાહોને નીચું જોરાવે. એ કાંઈ ન જોયું તમે? મૂરખ સ્ત્રી હોય જે પોતાના પતિની આવી નિંદા કરે, જે પોતાના પતિની નિંદા સાંભળી પણ લે તોય મૂરખ કહેવાય છે એ સ્ત્રી. તો આવા કુકર્મ કરતા તમે કાંઈ ન વિચાર્યું? ધનીજીને નીચું જોડાવીએ છીએ જો આપણે આવી સોચ રાખીએ છીએ. એ હાદી માટે એવા વચન ક્યાંથી આવે? એણે પેરે સેવ્યા તમે સ્વામીને, ચિત્ત શું જુઓ વિચારી. દુષ્ટપણે તમે ધણીને દુખાવ્યા, હવે કેવી પેર થાશે તમારી. ક્યારે પણ આપણે હાદી માટે એવા વચન બોલીએ કે એવા વચન સાંભળીએ, એ હૃદય કોનું દુખે છે? ત્યારે આપણા પિયાજીનું હૃદય દુખે છે. કેમ કે પિયાજીનું હૃદય જ આપણા હાદી છે. પિયાજીનું હૃદય જ આપણા શ્યામાજી છે. અને શ્યામાજી ઉપર જો એ વસ્તુ આવે તો હૃદય કોનું દુખે છે? એનાથી મોટી તો અપરાધ કયો કહેવાય? એનાથી મોટો તો ગુનો કયો કહેવાય જો આપણે હાદી ઉપર આવું લાંછન લગાવીએ? તો કદી હાદીની કોઈ પણ સેવાની અંદર આ નજર ના આવવી જોઈએ. હાદીની એકો એક સેવા ઉજ્જવળ છે, એકો એક સેવા પ્રેમમય છે, એકો એક સેવા ઈશ્કથી ભરેલી છે. નીંદની અંદર કોણ છે, કર્મકાંડ કોણ કરે છે, એ આપણે સ્વયં જોવાનું છે. હાદી તો કદી નથી કરતા, કદી નહીં. એ તો આપણા માટે કરે છે, જે કરે છે. કેમ કે એમને ધનીજીનો હુકમ છે, લ્યાઓ બુલાએ તુમ રૂહલ્લા જો રૂહે મેરી આશિક. તમારી આશિક રૂહોને બોલાઈ આવો તમે. અને આપણને બોલાવવા માટે, આપણને પરમધામ લઈ જવા માટે થઈને હાદી આ બધી લીલા કરી છે, આ બધી આપણા માટે કરી છે. એ એમનો જ ઈશ્ક છે. તો એ ઉજ્જવલ નજર રાખીએ જ્યારે પણ આપણે હાદીની લીલાનું પાન કરીએ, જ્યારે હાદીની લીલાને વાંચીએ, સમજીએ, જોઈએ, ચિંતન કરીએ, તો ફક્ત ને ફક્ત એની અંદર આપણે ઈશ્કમય નજર જ લેવાની છે. એમના જ અંગ છીએ આપણે. તો એ નજર લઈને, એ પ્રેમની નજર લઈને આપણે એની લીલાના દીદાર કરીએ. કે હવે ક્યારે પણ આપણે વાંચીએ, જે આ ચોપાઈ આવે છે, જલ ભર લ્યાવે સિર પર, જો કાહુ કી પરછાઈ પરે તિન પર, તો પેર લ્યાવે ઓર જલ, સેવા કરે યો કર. દંડવત પ્રણામ નીકળે જ્યારે હાદીની આ લીલા જોઈએ ત્યારે રોમ રોમ ભારી જઈએ આપણા હાદી. જ્યારે આ પ્રેમ સેવાના દીદાર કરીએ ત્યારે રોમ રોમથી વારી જઈએ એમના ચરણોમાં. જો ભૂલ થાય છે આપણાથી તો માફી માંગીએ એમના ચરણોમાં કે સાંભળી પણ લીધા એ વચન તો ક્ષમા કરજો. એવી સેવા કરે છે આપણા હાદી. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. ચાવલ મૂંગ ઘી ખાંડ कर जुदा, श्री राज के काज, अपने वास्ते उतरती जुदा बनावे साज. ચાવલ, મૂંગ, ઘી, ખાંડ જે કરિયાણું લાવે છે, જુદા શ્રી રાજ કે કાજ. શ્રી લાલદાસજી બતાવે છે કે વાઘા વસ્ત્રની સેવા કરે છે તો ક્યાં પહોંચે છે? શ્રી રાજજીના ચરણોમાં પહોંચે છે. જે હરિદાસજીની પ્રેમ સેવા કરે છે તોય ક્યાં પહોંચે છે? શ્રી રાજજીના ચરણોમાં પહોંચે છે. વિવિધ પંથોમાં જઈને સેવા કરે છે તોય ક્યાં પહોંચે છે? શ્રી રાજજીના ચરણોમાં પહોંચે છે. તો આ આપણા હાદી કેવી કેવી સેવા કરે છે, કેવી પ્રેમ સેવા કરે છે કે પિયાજી માટે, શ્રી રાજજી માટે એકદમ ઊંચું ચડિયાતું બધું કરિયાણું લઈ આવે છે, સામગ્રી લઈ આવે છે. અને સ્વયં માટે ઉતરતી સામગ્રી લઈ આવે છે.
અને પછી રસોઈ વિવેકથી તૈયાર કરે છે. ને નીકે કર એટલે એકદમ ધ્યાનથી રસોઈ કરે છે. અત્યારે કે કોમલ કોમલ છે મારા પિયાજી, એકદમ કોમલ સ્વરૂપ છે એમનું, તો એમને હું કેવી રીતે જમાડું? તો અત્યારે જે સ્વરૂપમાં પિયાજી પધાર્યા છે એ બોલતા નથી, કાંઈ કહેતા નથી, તો હાદી એ રીતે એમની સેવા કરે છે, એ રીતે પ્રેમ સેવા કરે છે કે વિવેકથી રસોઈ કરે છે, સ્વાદિષ્ટ રસોઈ કરીને જમાડે છે, સુંદર સુંદર સામગ્રી લઈ આવે છે. આકાર કો પરવાહ જો, પિયુજીના આકારની પરવા કરી, જે રીતે હરિદાસજીએ બતાવ્યું હતું, ઠંડીમાં ઠંડી પ્રમાણે, ગરમીમાં ગરમી પ્રમાણે, એ રીતે સેવા કરે છે. जब इन भांत सेवा करे लगे नीलबाई को लोग कहने, तुम ऐसी स्त्री हो घर में, श्री देवचंद्रजी મહેનત કરે હાથો સે. હવે આ સમયે કેવી લીલા થાય છે કે લીલબાઈ છે, શ્રી લીલબાઈ આપણા હાદી છે, ધનશ્રી દેવચંદ્રજીના ધર્મપત્ની છે. તો આજુબાજુવાળા બધા લીલબાઈને તાના મારે છે કે તમે આવા ધર્મપત્ની છો ઘરની અંદર, તમે સ્વસ્થ છો, સાજા સારા છો, અને તમારા પતિ બધી સેવા કરે છે, વાસણ ધોવાની સેવા ઈ કરે, રસોઈ કરવાની ઈ કરે, સામગ્રી લઈ આવવાની ઈ કરે, બધી સેવા ઈ કરે છે, તમે કંઈ મદદ જ નથી કરતા. તો તમે પણ મદદ કરો, એમની કરવી જોઈએ તમારે. તો ટોણા મારે છે, નેના ટોણા મારે છે. તો હવે લીલબાઈને થાય છે કે હું પણ મદદ કરું, હું પણ સેવા કરું. તો ત્યારે એ આપણા હાદીને કહે છે કે મને પણ સેવા આપો ને. એમના પતિની શ્રી દેવચંદ્રજીને કહે છે કે બધાય મને તાના મારે છે, તમે મને સેવા આપો ને. તો હવે એ કારણેથી થોડી સેવા કરવાની હોય. પ્રેમ સેવા તો આપણા પિયાજી છે, આપણા પિયાજી છે, મારા પિયાજી છે, તો હું કેવી રીતના એ આપી શકું એ બતાવે છે. અત્યારે આપણા હાદી શું કહે છે એમને, નહીં તેરો એ કામ, આ તારું કામ નથી. ક્યારે પણ તું સેવા કરીશ અને તારું દિલ દુખાઈ જશે. અત્યારે તને કોઈ ટોણા માર્યા તો તને હૃદય પર લાગી આવ્યું અને તે સેવા માંગી મારી પાસેથી. બીજી વાર કોઈ ક્યારેક કંઈ કહી દેશે, તારું હૃદય દુખાઈ જશે. એ ભાવ લઈને પણ તું જો સેવા કરીશ તો સેવા તો મારી ભંગ થશે, સેવા પિયાજીની ભંગ થશે. મારા ધણી છે, મારા પિયાજી છે, મારા ધણી છે, તને સ્વરૂપની પહેચાન જ નથી કે કોની સેવા થઈ રહી છે. તું એ રીતે સેવા કરીશ તો હૃદય દુખાશે પિયાજીનું, હૃદય મારો દુખાશે, એ સેવાની અંદર કમી આવશે. તો ના પાડે છે અત્યારે. આ કઈ વાત બતાવે છે આપણને કે પિયાજી છે, મારા પિયાજી છે ને, એ ભાવ લઈને સેવા કરવાની છે. એ ભાવ લઈને, બીજાને આપતા પણ નથી આપણા હાદી. એ પણ નહીં કે તું કરી લે, એમના ધર્મપત્ની છે, એમના પર એમનો અધિકાર છે. ચાહે તો કહી શકતા હતા કે જલ ભરવાની તું સેવા કરી આવ, જલ હું આરોગાવી દઈશ, રસોઈ તું બનાવ, ભોગ હું લગાવી દઈશ, પણ એવું પણ નથી કરતા. કેવું બતાવે છે કે મારા પ્રિયતમ છે, મારા ધણી છે, તો બધી સેવા હું જ કરું, હું જ એમની પ્રેમ સેવા કરું. એમ કે તો જ મારા છે ને. મારા એટલે આપણે કેમ રાસ મંડળની અંદર એક પિયાજી એક સખી, એક પિયાજી એક સખી, એ રીતે જાગણી બ્રહ્માંડમાં છે. એક એક સખીની માટે આપણા ધણી છે. આપણે કઈ રીતના કરવાનું છે એ આપણે બધું આપણા હાદીના ચરણથી કરવાનું છે. કોઈ પણનું અનુસરણ નથી કરવાનું. ગમે એને જોઈએ પણ એ માયાની અંદર હશે, એની રીતે સેવા કરતું હશે, પણ આપણે જોવાના છે તો આપણા હાદીને, એમને જ જોવાના છે, હંમેશા એમને જ અનુસરવાના છે, એની સેવાને અનુસરવાની છે. એ જે આપણને બતાવે છે એ જ રીતે કરવાની છે. દેવું નહીં તિસ વાસ્તે મેં કરું અપને અંગ, હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ભંગ. એ માટે થઈને હું તમને સેવા ના આપી શકું. તો ત્યારે સેવા નથી કરવા દેતા, પણ હંમેશા ચિતવન કરે. હવે હરિદાસજીએ જે એમને રીતિ બતાવી છે, હરિદાસજીના ચરણોની સેવા તો છૂટી ગઈ છે અત્યારે,
પણ જે એમને બતાવ્યું હતું ને એ બધું હજી ચાલુ છે. એ પ્રેમ સેવા ભાગા વસ્તરની એ જ રીતે કરે છે, જે રીતે હરિદાસજી પાસેથી એમને શીખી છે અને જે રીતે હરિદાસજી રોજ ચિતવન કરાવે છે, એ રીતે આપણા હાદી પણ એ નિયમનું હજી પાલન કરે છે. એ જ પ્રેમથી દરરોજ ચિતવન કરે છે. પણ હવે કેવી હાલત થઈ છે આ સમયની અંદર એ પણ આપણે જોઈએ કે એવી અવસ્થા આવી છે કે આગળની લીલાઓ જે આપણે જોઈ એની અંદર જ્યારે એ પ્રેમ સેવા કરે છે તો હરિદાસજીની પ્રેમ સેવાની અંદર એક કરાર હતો, એક અંદર હૃદયની અંદર એક ઠંડક હતી. પણ જ્યારે એ લીલા થઈ કે હરિદાસજી એમના ચરણોમાં આવી જાય છે, હરિદાસજી એમની સેવા માગે છે, તો ત્યારે મન ઉદાસ થાય છે ત્યાં આગળથી. તો જ્યારે એ લીલા થાય છે તો હાદી વિચાર કરે છે હૃદયની અંદર કે આ કેવી લીલા છે. એમને સ્વયંને આશ્ચર્ય થાય છે કે ગુરુજી સ્વયં મારા ચરણોમાં આવી ગયા છે, આ કેવી લીલા છે, આને શું સમજવું મારે. અને જ્યારે આ લીલા થાય છે તો એમની આસ છૂટે છે. જે બધાની સાથે રહેતા હતા ને, જે એક એકની સંગતની અંદર રહેતા હતા ને, એ આસ છૂટે છે હવે. કેમ કે જે આ લીલા થઈ ને હરિદાસજી સાથે, તો બધાને ખબર હતી કે મૂર્તિ પ્રગટ થઈ છે અને બધાને ખબર હતી કે મૂર્તિ પહેલા ગાયબ થઈ ગઈ છે, અને એ પણ બધાને ખબર હતી કે વાઘા વસ્ત્રની સેવા આવી છે, એ પણ બધાને ખબર. તો વૈષ્ણવોને આ વાતની ખબર છે, હરિદાસજીના ઘર પરિવાર વાળાને ખબર છે, એકો એકને આ વાતની ખબર પડી ગઈ છે. તો ત્યારે બધાએ દેવચંદ્રજીની પાછળ ફરે છે. તો એ હવે એમને કેમ સહાય, એ એમને નથી ગમતું, બિલકુલ એ વસ્તુ એમને સહન જ નથી થતી. જેમ જેમ એને ખ્યાતિ થાય છે ને એ વસ્તુ તો આપણા હાદીને સ્વીકાર્ય જ નથી થતી. ઉમરકોટની અંદર એ વસ્તુ થઈ તો એ નથી ગમતી, ભુજનગરની અંદર ફરી એ વસ્તુઓ થાય છે કે બધા એમના ચરણોમાં આવે છે. તો હવે સંગત છૂટે છે, ગુરુ ભાઈઓની સંગત છૂટે છે, હરિદાસજીની છૂટે છે, વૈષ્ણવોની સંગત છૂટી જાય છે, ઘર પરિવારમાં કોઈની રુચિ નથી આવતી, એકો એકની સંગત છૂટે છે. અત્યારે બહારથી આપણા હાદી એકલા થાય છે. જે એક હૃદયની વસ્તુ હતી ને, એક વાત પરમાત્માની જે જાણતા હતા, એ હવે હરિદાસજી સાથે વાત કરી શકતા હતા. કોઈ એવું હતું જેની હારે હૃદયની વાત કરી શકતા હતા, પણ હવે તો એ પણ માર્ગ રાજ્ય બંધ કરે છે, એ દરવાજો પણ બંધ કરે છે કે હવે બહારથી કોઈનો સહારો નથી, કોઈને હવે સત્સંગ ચર્ચા પણ નથી થતી. જે દરરોજની એમને મળતી હતી દિવસની 2 વખત, હવે સત્સંગ ચર્ચા પણ નથી. ફક્ત આ પ્રેમ સેવા કરે છે અને સંધ્યાના સમયે જ્યારે સેવા થઈ જાય તો રાત્રિના ચિતવની કરે છે. ફક્ત આ જ વસ્તુ કરે છે. જ્યારે આ સેવા શરૂ કરે છે આપણા હાદી, તો ત્યારે 23 વર્ષની એમની ઉંમર થાય છે અને 2 વર્ષ સતત આ સેવા કરે છે. સતત વાઘા વસ્ત્રની સેવા કરે છે. 25 વર્ષના થાય છે ત્યાં સુધી આ જ રીતે પ્રેમ સેવા કરે છે, સાક્ષાત્કારની સેવા કરે છે. પણ હૃદયની અંદર જ્યારે ચિતવની કરે છે, એકાંતમાં ધનજી સાથે બેસે છે, તો વિધની રીતે એમની સાથે વાતો કરે છે. એક વસ્તુ જે અત્યાર સુધી થઈ છે ને યાદ પણ કરે છે, એની સાથે વાતો કરે છે, પુકારે છે, રોજ પુકારે છે પિયાજીને કે પિયાજી કેવું કર્યું છે તમે મારી સાથે, નાનપણથી અત્યાર સુધી હું જોઉં છું તો કેટલી કૃપા છે મારા ઉપર તમારી, તમે મૂર્તિને ઊભી કરી છે, કદી મૂર્તિ એ રીતે ઊભી થાય, મૂર્તિ ભોગ આરોગે, હું તો એવી રીતે તો કોઈ એક મૂર્તિ ઊભી થતી હતી, થાય તો કોઈ એક થાય, જેમની હૃદયથી પૂજા કરી હોય કોઈ એક મૂર્તિ ઊભી થાય, પણ તમે તો બધી મૂર્તિને ઊભી કરી મારા માટે, તો કેવી કૃપા છે. એક વસ્તુનો વિચાર આવે છે અત્યારે હાદીને કે મને રોજ ઉઠાડે છે કોણ, મને રોજ સુડાવે છે કોણ, મારા હૃદયને દોડાવે છે કોણ, મારી નીંદર કોણ ઉડાડે છે, કોણ છે એ સ્વરૂપ. મને હું રણની અંદર ખોવાઈ ગયો તો ત્યારે મને દર્શન આપ્યા હતા, એ યાદ કરે છે કે રણની અંદર મને દર્શન આપ્યા હતા, મારી સાથે તમે 14 કોસ ચાલ્યા હતા, મને કેટલી વસ્તુ બતાવી હતી તમે, પણ જ્યારે હું પહોંચ્યો ત્યાં તો અંતર ધ્યાન થઈ ગયા, મને સાકાર નિરાકારની વસ્તુ બતાવી તમે, મેં ખોઈજું પણ ખરા,
મેં બધા શાસ્ત્રો ખોઈજા, તમે જે કીધું તું મેં બધું કર્યું, મેં બધા શાસ્ત્રો ખોઈજા, વેદો ખોઈજા, અને મેં જોઈ પણ લીધું કે સાકારથી આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, સાકારમાં જ લય થાય છે, અને નિરાકારની અંદર તો કોઈ લીલા જ નથી. મેં બધું જાણી લીધું, પણ સાકાર નિરાકારની અંદર મારું મન નથી લાગતું. હવે હું ખોજીને કેટલું કરું, મેં કેટલું ખોઈજું. મારા જે 3 પ્રશ્ન છે કે હું કોણ છું, ક્યાંથી આવી છું, મારા ધનીજી કોણ છે, એ પ્રશ્નો મેં એકને પૂછી લીધા છે. હજી મને એના જવાબ હજી નથી મળ્યા. હવે હું પૂછું તો એ કોને પૂછું? કેવી વાતો કરે છે, એક હૃદયની વાત કરે છે કે તમે કેવું કહ્યું, મને હરિદાસજીની સેવા છોડાવી, મને બાકાવસ્તરની સેવા આપી, ગુરુજી સ્વયં મારા ચરણો છૂએ છે. આવી શોભા તો મેં કોઈ ભક્તના માટે નથી જોઈ. કેટલા ભક્તો થઈ ગયા છે સંસારની અંદર. પ્રહલાદ થઈ ગયા છે, ધ્રુવ થઈ ગયા છે, નરસિંહ મહેતા, સુરદાસજી, પણ ક્યાંય એવી શોભા નથી જોઈ. ક્યાંય એવી શોભા કોઈને નથી મળી કે એમના ગુરુ એમના ચરણોની અંદર આવીને ઉભા રહે છે. પણ એ નથી જોતું મારે. તમે એટલી બધી કૃપા કરો છો, એટલી બધી કૃપા કરો છો, પણ એ નથી જોતું મારે. જે સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું છે, એ જ્યારે યાદ આવે છે આપણા હાદીને, એ જ ક્ષણની અંદર પહોંચી જાય છે. એ જ ક્ષણની અંદર ભલે તન એમનું બેઠું છે, પણ અંદર હૃદયથી દોડે છે એ રણની અંદર. ફરી એ જ રીતે ખોજવા નીકળે છે પિયાજીને કે ક્યાં અંતર ધ્યાન થઈ ગયા, ક્યાં જતા રહ્યા, ક્યાં જતા રહ્યા. તમે જે વાત કીધી હતી મને કે તમે નિરાકારની પરે ખોજો, નિરાકારની પરે ખોજો. 8 વર્ષ થઈ ગયા મને ખોજતા આ વસ્તુ. 8 વર્ષથી હું આ પ્રશ્નના જવાબ ખોજું છું. 8 વર્ષથી હજી હું એ વસ્તુ નથી ખોજી શકી. એ વસ્તુ મને મળી જ નથી. એ યાદ આવે છે તો પાછું હૃદય તડપી ઉઠે છે. એક આપણે એ વીરાની કલ્પના પણ નથી કરી શકતા. એ મહાવીરાની અંદર પહોંચે છે આપણા હાદી. જ્યારે આ અવસ્થા આવે છે તો મહાવીરા ચડીને આવે છે. જે આપણા હાદીનું સ્વરૂપ છે એ મહાભાવનું સ્વરૂપ છે. જે શ્યામાજીનું સ્વરૂપ છે એ શકનો મહાભાવ છે. અને જ્યારે એમને આ વીરા ચડીને આવે છે, જેમને બધાયથી સંગત છૂટી છે, પણ છતાંય એ વસ્તુ હજી નથી મળી. જેની નાનપણથી ખોજ છે એ નથી મળી. તો એ મહાવીરા ચડીને આવે છે, મહાવીરાની અંદર તડપે છે. શ્રી ઇન્દ્રાવતીજી આનું વર્ણન કરે છે. વિરહાગત જાને રે સોઈ મેરે દુલ્હા, જો મિલકે બિછડી હોય, જો મીન બિછડી જલ સે, યાગત જાને સોઈ મેરે દુલ્હા. જે માછલી છે એ જલથી વિછડી ગઈ છે તો એની હાલત કેવી થાય? જલબીન માછલી જેવી. આપણે તો ફક્ત એ માછલીને તડપતી જોઈ હોય, આપણે કોઈ દિવસ એ વસ્તુ અનુભવ નથી કરી કે એ તડપે છે કઈ રીતે, એ છટપટાઈ છે કઈ રીતે. એ છટપટાઈ છે એ દ્રશ્ય આપણે જોઈ પણ ના શકીએ. એમ થાય કે જલ્દી એને ફરી જલની અંદર મૂકી દઈએ. અને એ મહાવીરાની સતત હાલતની અંદર જ્યારે હાદી તડપા છે તો એ કેવી હાલત થઈ હશે એમની કે માછલી તો હજી દેહનો ત્યાગ પણ કરી, પણ હાદી આપણા પિયા મિલનની આજમાં એ દેહનો ત્યાગ પણ નથી કરી શકતા. એ તન પણ નથી છોડી શકતા. એમને હુકમ છે કે સખીઓને બોલાવી આવો, તો યાદ નથી છતાંય એ હુકમના પાલન કરવા માટે આ વિરહ પણ સહન કરે છે. અને આ વિરહ સહન કરી એક વસ્તુ પ્રગટ કરે છે આપણા માટે. એક વસ્તુ એ હૃદયની અંદર એક ખજાનો પૂરો સમાવે છે. તો એ વિરહ કરે છે અત્યારે. એ મહાવીરાની અંદર દિવસ રાત તડપે છે આપણા હાદી. विरहागत रे जाने सोई, जो मिलके बिछोरी होए मेरे दूल्हा, होए मेरे दूल्हा.
जो मीन बिछोरे जाल थे यागत जाने सोई मेरे दूल्हा सोई मेरे दूल्हा बिरहानी बिलखे तलफे तारोणी तारोणी तलफे कलपे कमनी बिरहागत रे जाने सोई जो मिल के बिछोरे होए मेरे दूल्हा होए मेरे दूल्हा विछोड़ो तेरो वल्लभासो क्यों सहे सुहागिन तुम बिना पिंड ब्रह्मांड हो गई सब आगिन बिरहागत रे जाने सोई जो मिल के बिछोरे होए मेरे दूल्हा होए मेरे दूल्हा विरहा जाने विरहनी वाके आग न अंदर समाए सो जाला बाहिर पड़ी तिन दियो बराट लगाए बिरहागत रे जाने सोई जो मिल के बिछोरे होए मेरे दूल्हा होए मेरे दूल्हा विरहा न छूटे वल्लभा जो पड़े विघन अनेक पिंड न देखो ब्रह्मांड देखो दुल्हा अपनो एक बिरहागत रे जाने सोई जो मिल के बिछोरे होए मेरे दूल्हा होए मेरे दूल्हा विरहानी विरहा बीच में कियो सो अपनो घर चौदे तबक की साहिबी सो वारो तेरे विरहा पर बिरहागत रे जाने सोई जो मिल के बिछोरे
विरहागत रे जाने सोई जो मन की बिछोरी होए मेरे दूल्हा होए मेरे दूल्हा विरहा सागर होए रहिया बिच मीन विरहनी नार दौड़त होनिस वासर कहो बेट न पाओ पार विरहागत रे जाने सोई जो मिल के बिछोरी होए मेरे दूल्हा होए मेरे दूल्हा। ને જ્યારે એની પરાકાષ્ઠા આવે છે ત્યારે એમને રહેવાતું નથી, એ સહાતું નથી, એ જોવાતું નથી. તો ત્યારે ફરી 8 વર્ષ પછી 17 વર્ષના હતા જ્યારે સિપાહી વેશમાં પિયાજીએ દર્શન આપ્યા હતા. ને આજે 25 વર્ષના થાય છે. 25 વર્ષના થાય છે ત્યારે બીજી વાર એમને દીદાર થવાના છે. બીજી વાર આપણને કૃપા કેવી છે આપણે હાદીની કે હજી આપણે તો ત્યાં પહોંચ્યા જ નથી કે આપણને એ વ્રજમંડળના અખંડ વ્રજના દર્શન થાય કદી. આપણે તો કદી એને જોયું જ નથી અખંડ વ્રજને. પણ એ અખંડ વ્રજના દીદાર એમને આપણા માટે થઈને વચનની અંદર લાવ્યા. આપણા માટે થઈને એનું વર્ણન કર્યું છે આપણા હાદીએ. એ વચન એમને મમ્મીનોને આપ્યા છે, શ્રી ઇન્દ્રાવતીજીને આપ્યા છે. એમની કૃપાથી આપણને મળે છે. તો આપણે એ દર્શનને તો જવા જ નથી દેવા. જે આપણને હાદી બતાવે છે તો હાદીની નજરથી આપણે એ વ્રજમંડળના દર્શન કરીએ. હાદીની નજરથી એક એક લીલાના આપણે દર્શન કરીએ. કૃપા કેવી છે, એમનો પ્રેમ કેવો છે કે એમને જે દીદાર થયા છે એ વચનની અંદર આપણા માટે લાવ્યા છે. તો અતિ પ્રેમ છે આપણા હાદીનો કે આપણને એ દીદાર અત્યારે કરાવે. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. પણ આપણે એ વ્રજમંડળની અંદર આપણા હાદી જોડે આગળની લીલામાં પ્રવેશ કરશું. તો આપણે આ ચોપાઈ દોહરાવીએ. इन भांत एक दिन हुआ ध्यान में दर्शन जाने हम व्रज में गए द्वार नंद के रोशन द्वार नंद के रोशन બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી બાજુરાજ મહારાણી કી જય. સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય. મહારાજા શ્રી છત્રસાલ કી જય. સમસ્ત મસ્ત સુંદર સાત કી જય. પ્રણામ.